यार आने आ शू करता खबर है, आने पग में लोही वाग्યું છે। જો તો આખો નાખો અડવા ન દેતી હે ને। તરેશભાઈ આવ્યા છે, હવે જિંકલ લઈ જશે દવાખાને। આ જો એનો પગીને જોવા તો દેવ ના મત આવજો જોઈશ તો વધારે દુખ છે નકર જોઈ નહીં। What does it mean to be happy? હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। અત્યારે વાગી રહ્યા છે સવારના 10:15 અને અમે લોકો જો કામમાં લાગી ગયા છીએ। અહીંયા કને ચકલી ટાઈમ પાસ કરી રહી છે, કાંઈ પણ જાતનું કામ નથી કરતી। અને જિંકલ અહીંયા કને ટ્યુશનની તૈયારી કરી રહી છે, ટ્યુશન જવાની છે આજે। હા, પુસ્તક આવ્યું છે તો જોઈ છે શું છે ને જોઈ લઈને આપે। જોઈ તો જિંકલ બેન આ પુસ્તક એને તે પાણી ફિનાઇલ બહુ ઓછું નાખજે, કેમ કે ચીકણું ફિનાઇલ પોતું ને બધું ચીકણું થઈ જશે। એના કરતા એને અહીંયા કરીને બાથરૂમમાં પડ્યું હોય સનીનું ઈ ના કી મોસે આ ભરી દીધી ભરીને રાખી એમ નથી। તો ઠીક છે, વાંધો નહીં। હેલો, તો હું એમ કહેતી હતી કે જો હું અહીંયા કને છે ને આ રૂમની સફાઈ કરું છું। મારો આ રૂમ એને બહુ જ હદની બહાર ખરાબ થઈ ગયું છે, ગંદો થઈ ગયો છે। તો મને આ રૂમની સફાઈ કરવી છે। અત્યારે વિચાર એવો છે કે સફાઈ કરી દઉં તો આ બધું સામાન બહાર મૂકીશું, સાફ કરીશું ચકાચક। 10:30 થાય છે, 10:30 થાય છે સમજી લો। તો આજ બધું વિખરેલું વિખરું પડે છે, જેમ તેમ પડ્યું છે અત્યારે। આ બધું જેમ તેમ પડ્યું છે અને અમારા આ જો બધું કાઢ્યું છે ધોવા માટે। અને આમાં દીદી ધોવે છે કપડાં અને ગોદડા ધોવે, કપડાં તો નહીં ગોદડા ધોવે છે। બેઠા હા, ડાબીલી ગોદડા છે। ઓમ તો મેલા ના હોય પણ આ શું આ ડાબીલો મસાલો ને બધું પડે એટલે ખરાબ થતું છે। ચીન રજ હોય એટલે એટલું ખરાબ પડ્યું છે બધું। ખરાબ તો નથી, બધું વસ્તુ કાઢેલું છે એટલે રૂમ જો ચકાચક થઈ ગયો છે। બધું વસ્તુ ખણાઈ ગઈ છે, ખાલી 2 પીપળા જ રહ્યા છે, એના સિવાય કશું કાંઈ નથી। કેટલું મસ્ત ક્લીન લાગે છે। તો અત્યારે 11:30 થઈ રહ્યા છે અને ઉપર બગીચાને પાણી દઈ દીધું, ઘોયડા સુકાવી દીધા, ઉપર ઝાડુ કાઢી દીધું। પોતું નથી કર્યું, ખાલી ઝાડુ કાઢ્યું છે। અને નીચે પણ જો અહીંયા એને તે બાસ્કેટ ને બધું જો દાબેલીનું સામાન છે। એક પેલું કે ટ્રેક્ટર ભરાય એટલું તમારે દાબેલીનું ખાલી સામાન છે। અને અહીંયા પણ ચકલીને જિંકલ કામ કરી રહી છે, લોટ બાંધીને રોટલી બનાવી રહી છે બેનો। હા, શું બનાવો છો? રસ મુઠિયા? હા તો હાચે ને હે ને? આપે આનું કીધી રસમુઠી બનાવી દે। દાળ ન ચડાવતા કેદી? એમાં નથી ચડાવતા, ઓછી હોય તો ચડાવી જ રહે ને લે। પણ નથી રસમુઠી નથી। હા તો ના કહી દેવાનું। હા એ બારુલ વાળા છે, ગુરુન બારુલ ને જેમ કીધું ઓલે ગયા। હા તો હા એવી છે। આને આપણે પૂછવું નથી, જે બનાવી આપણે બધું ખાઈ લેશું આપણે। અને જો અહીંયા કને દાબેલી રૂમનો સામાન પડ્યો જ છે। અહીંયા કને જો કેવો ચકાચક થઈ ગયો છે આ રૂમ। અમારા બધા અધર્સ રૂમ કરતાં આ રૂમની ટાઇલ્સ એકદમ ચમકતી હોય છે જો। અને હવે પાછળનો જે માલ છે ને એ બી મને આ મેં અત્યારે રાખ્યો છે, બહુ હેવી સામાન છે ને તો બાજુ નથી લઈ ગઈ। અને આ પાછળનો જે ભાગ છે ને એ બી મને સાફ કરવો છે। તો આ સાફ થઈ જાય પછી એનો વારો। પાછળનો ભાગ છે ને એનો તો ગુણ તો ચેન્જ નહીં થાય, કેમ કે વરસાદ આવે ને એટલે પાછું એ કાળી પડી જાય। એ ગુણ મેલી નથી પણ વરસાદના કારણે પાણીના કારણે કાળી પડી ગઈ છે। તો હમણાં વળી વરસાદની આગાહી ચાલે જ છે, તો વરસાદના કારણે પાછી એ કાળી પડવાની જ છે, એટલે એ ચેન્જ નહીં કરું પણ આગળનું જે છે એ ચેન્જ કરી દઈશ। જો ચકલી બેન કંઈક પીસવાનું કામ કરી રહ્યા છે। બંધ કરો તો બેન થોડીક વાર પ્લીઝ प्लीज बेन, हमारा काम अधूरा रह जाता है। तुम्हारा काम अधूरा रह जाता है। ये है हेयर पैक बना रही है जिसका शॉर्ट वीडियो जल्दी ही आ जाएगा। ठीक है, ठीक है। और देखो जिंकल यहाँ पर शू बनाओ रे जिंकल? उत्तप्पा बनावी रही है।
ઉત્તપમ બનાવી રહી છે. આનામાં જીંકલ કુબી ને બધું નખાય, પણ નહીં કાંઈ સબ્જી નથી, ખાલી ટમેટા છે એટલે ટમેટા. બીટ ને કુબી ને બધું નખાય. ખાલી જે છે. ટમેટા. હા આ જો જીંકલ બંને સાઈડ લાગી છે કામ કરે. દાણા નાખું. ચકલી યાર 2 4 બનાવી નાખો, ધાણા નાખજો. કાં તો એને એમ કરજે, આને ઉપર છાંટી દેજે ધાણા. ભીનું ભીનું ને તો ચોટી જશે. ભીનામાં ચૂંટી એમાં નાખો નાખજે, ઓમ ઉપર ના નાખજે. હું કાચી કેરી સમારીને દઉં છું. કાચી કેરી એમાં નાખવી ને તને, ટ્રાય કરશું કેવું લાગે કાચી કેરી વડે. જીગર આ કડવો લીમડો નાખી દઈ થોડોક. તો એ તારામાં કડવો લીમડો નાખે, અમારામાં ધાણા નાખી. આ ધાણા વાળી વસ્તુ એટલી અખર થાય, પણ આ છોરી કોઈ દી ધાણા ખાય જ નહીં. એટલે તો દોડી નથી થતી. મગજ નથી આ છે. મને 2 બૂનું જડી, પણ મગજ વગરની 2. કેટલી ખરાબ છે કત્તી. 2 બેન હોય પણ 2 મગજ વાળી. મગજ વગરની એ મારા ભાઈ બહુ સારા છે. ભાઈ ને વાત ના કરાય. ભાઈ તો બહુ જ મસ્ત હે ને, ભાઈ તો ભાઈ હે ને. તો અમે લોકો હવે જમી લીધું છે, અને જો થોડા કપડાં મેં પહેલા સાંકળી દીધા હતા, હવે થોડા કપડાં બાકી છે તો એ સાંકળવાના છે. અને જીંકલ બારે વાસણ ઘસી રહી છે, ચકલી અહીંયા પોતું કરીને ગઈ અને પ્લેટફોર્મ સાફ કરી રહી છે, અને મેં કપડાં જે રહી ગયા હતા એ ખણીને સાંકળવા બેઠી છું. અને આ જો સામાન એમને એમ પડ્યો છે, તો આ સામાન હવે મને અંદર મૂકવા જવો છે, પણ જો ગોદડા ઉપરથી લઈ આવી છું, સુકાઈ ગયા છે. એ પાથરીશ અને થોડાક હજુ સુકાવાના બાકી છે, એ ઉપરથી લાવવા પડશે. તો સુકાઈ ગયા હશે તો એ લાવીને પાથરીને પછી સુવાની છું. મારું એવું પ્લાન છે. તો આ બધું અંદર રૂમમાં જતું રહે ને, તો આ થોડું રસોડું મારું, આ હોલ મારો ક્લીન થાય થોડું. આમ હોલ ને આમ એટલું સારું નથી લાગતું. જો અત્યારે માથું ધોવાય છે, જીંકલનું ધોવાઈ ગયું અને મારું પણ ધોવાઈ ગયું. હવે વૈશાલીબેન માથું ધોવા બેઠા છે. જો ચકલી ભાત પડે માથામાં. હા શું રે, જો આ અહીંયા છે ને ચોટે આજે મિક્સર ના આ જો અંદર તો કેટલા નીકળેલા આવા. એટલે લાલ છે ઉભા છે ને એટલે નહીં ખરે. ઈ ઢોળ નાખ પાયલ, બીજું પાણી ભર દે. ધો દે ચાલુ તું ધો. તો યાર આને આ શું કરતા ખબર, આને પગમાં લોહી વાગ્યું છે. આટલા દર્દમાં આ ખેલી કરી. આખું નાખું અડવા નથી દેતી. દુખે તો અને શું કરતા લોહી વાગ્યું. હા, હું આ મસાલે ડબોલી આવી હળદર ધબાવવાના પગ ઓલામાં. પગમાં કેમ દબાવું? હાલ તો દવાખાને લે. ઈસ્મા જીંકલ મને કક થાય તો મન ચક્કર આવી જાય. ડાયમલ કરો તાની તમે હાલો તો આખું નખ કાઢી નાખ. એ અડવા નથી દેતી. અડતી ઓ માં પીડા કેટલી. ફરી કરી બતાવ ચકી. એમ થઈ ગયું. આવું કર્યું જીંકલે. હવે તરેશને મેં ફોન કરી દીધો છે, તરેશ આવશે, જીંકલને દવાખાને તેડી જશે. આ છોરીને આટલું બધું વાગ્યું હોય ને તો પીડામાં એને હસવું કેમ આવતી હશે, મને તો એ ખબર જ પડતી. જીંકલ તારા હાથમાં નથી લાગ્યું, હાથમાં બાંધી લઈને જાતે તું. ચકલી તું એને ભેગી જઈશ? ના તું જજે. એ ના, હું ના જાઉં. એ સ્કૂટર મારું કામ નથી. ચકલી હું રોઈ પડીશ ત્યાં. અકલ વગર નહીં તારું કામ હે. ના, મારું કઈ કામ નથી. શું રોઈ પડીશ? ના, મારથી એ નહીં થઈ. હું કઈ દઉં. હું તાર ભેગ દવાખાને હાલવાનું વાત અલગ, હું નહીં આવું. ચકલી તું જા. ચકલી તું જા. જો તરેશ થઈ ગયું ભલે કાઢી નાખે. હા, નખ કાઢી નાખશે, હાલશે. હે ને, તરેશભાઈ આવ્યા છે, હવે જીંકલને લઈ જશે દવાખાને. આ જો નહીં લાગ્યો. મામા બનાવેલા. ના ઈ બળસે જ કપેલું દીધું.
અત્યારે તો બેન ના કાઢવા જેમ લાગતું નથી. ના ખાતે નહીં કાઢો. ના કપાય. એમ કરશો તો નહીં નીકળે બેન. થોડો સપોર્ટ કરશો તો નીકળી જશે. બાકી દાદાને ફરશો તો નહીં નીકળે. હા? ઓ બાપા. એટલે હેરાન કરી ગાડી. બે મિનિટ. હેલો દાબીને એ પણ જો નહીં દુખાય. જોવું તો પડે. હા તો હું જો. એનો પગીને જોવા તો દેવ. ના મજા આવતી આવતો. પણ જોઈશ તો વધારે દુખશે નકર જો નહીં. જેવડા માસ્ટર મને ગાડી પકડી જાય અને અમને આજે રસી ના પડ્યા લાગશે. બધું કેવું કરે. દવા કોઈ થોડી ઉપર નાખી દેજો. બે હવે ઓ ટીચર નાખી ટીચર નાખ્યું લગભગ જીગલ ઓલું આવે ને ઘડી કલર નું બહુ મળશે ઈ તો. બેસ 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 તો એ ચક્કર આવશે એમાં. ઊભો થાય ચક્કર આવશે બકા. હું બેસતું નહીં. કેટલો રે રોય પેટ નથી પડતું કેટલો રે તું એમ રોય લેવાય રોય મસૂદ હજી કરો ને મોટા. મોક નતો કાપી નાખે તમે હમણાં. પકડે આ જો ને, આ જેમ હતું. બીજા નખરા કર્યા છે. ડોલ મરી ના બોલ ભેળી તે એમ જ થઈ ગઈ ખાલી. પેશન્ટ હવે સૂતા છે જો પગ લઈને દેખો એનો પગ બેનનો. The next day. આજે બીજો દિવસ છે. કાલે રાત્રે વિડીયોનો એન્ડ મેં નહોતો કર્યો કેમ કે જો એક તો જિંકલને વાગી ગયું હતું. રાતે જમીને પરવારીને સૂઈ ગયા હતા કેમ કે એને બિચારીને પીડા બહુ જ થતી હતી પગમાં. અને એટલી હોશિયાર કે એ તરેસ દવાખાને ગયો ને તો દવા લીધી હતી ને જે એ સ્કૂટીમાં પડી હતી તો તરેસ સ્કૂટીમાં ભેગો લઈ ગયો દુકાને. તો એને ગોળી ખાધી નહીં ને પછી રાત્રે જમીને પછી એને એક મોડી ગોળી ખાધી તો બિચારીને એને તે નથી થયું સારું હજી. તો બહુ જ રાતે પીડા થતી હતી એટલી પીડા થતી હતી કે વાત જવા દો. તો પછી ગોળી ખાઈને એ જલ્દી સૂઈ ગઈ હતી. અને પછી પહેલાં તો મહેમાન આવવાના હતા પછી મહેમાન આવવાનું કેન્સલ કર્યું. અમે વેઇટ બી કરતા હતા મહેમાનનું નહીં તરસ વેઇટ બી કરતા હતા પણ મહેમાન બી ના આવ્યા અને જિંકલને બી બહુ જ થકાન હતી ને પીડા હતી તો વહેલા સૂઈ ગયા હતા. એના કારણે અમે બધા વહેલા સૂઈ ગયા હતા. તો ગુડ નાઇટ કાલે નહોતું કર્યું મેં અને કહેવાનું રહી ગયું હતું કે એને તે જિંકલ ઓમ તો રેડી છે એનું બધું બરોબર છે પણ હવે થોડી પીડા છે એ તો સહન કરવી પડશે. તો કોઈ નહીં હવે એ બિચારી જલ્દી રિકવરી થાય. મારી બેન માટે સૌ પ્રાર્થના કરજો. ગેટ વેલ સૂનવાળું લખજો તો એ જલ્દી સૂન ગેટ થઈ જાય વેલ. તો ચલો આજના બ્લોગને હું અહીંયા સમાપ્ત કરું છું. મળીશું અમે કાલે તમને નવા બ્લોગ સાથે. ત્યાં સુધી અમારા વિડીયોને અહીંયા સુધી જો તમે જોયો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કર્યા વગર ના જતા અને વિડીયોને લાઈક કર્યા વગર અને વિડીયો તમે કોઈને શેર કરો તો પ્લીઝ અમારો વિડીયો વધારે લોકો સુધી પહોંચે અને વધારે જોવે તો અમને જલ્દી રીચ મળે. પ્લીઝ 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 બાય.